ડીસા તાલુકાના શમશેરપુરા ગામમાં કેશ ડોલમાં ભ્રષ્ટાચારને લઈને ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું। બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે અને લોકોને સરકારશ્રી દ્વારા જે કેશ ડોલ ચૂકવવામાં આવી છે તેમાં અનેક ગામોમાં સરપંચ તથા તલાટી દ્વારા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। ડીસા તાલુકાના કેટલાક ગામોમાં કેશ ડોલ બાબતે ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે, ત્યારે આજે ડીસા તાલુકામાં શમશેરપુરા ગામના 200થી વધુ લોકોએ ડીસાની કલેક્ટર ઓફિસ, મામલતદાર ઓફિસ તથા તાલુકા પંચાયત અને રૂરલ પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપ્યું હતું। અરજદારોએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં અસરગ્રસ્તોને જાહેર કરેલ તે હેતુથી અમારું ગામ પણ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવે છે, જેમાં જે કેશ ડોલ તથા ઘર વખરીના ભથ્થા રૂપે જેમાં ગરીબ માણસોને આ કેશ ડોલ સહાયનો પૂરતો લાભ મળ્યો નથી। સરપંચશ્રી તથા સભ્યોશ્રી તલાટીઓ દ્વારા પોતાના મળતિયાઓને કેશ ડોલ તથા ભથ્થું આપવામાં આવ્યું છે અને સાચા લાભાર્થીઓને આપવામાં આવ્યું નથી। જ્યારે ગ્રામજનોએ સરપંચશ્રીને પૂછતા સરપંચશ્રી ગ્રામજનોને ધમકાવ્યા હતા અને તમારે જે કરવું હોય તે કરો, જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને કોઈ પણ નેતા કે ટીડીઓ કે કલેક્ટરથી હું ડરતો નથી તેવા ઉડાવ જવાબ આપ્યા હતા, જેથી ગ્રામજનો સાથે મળીને સરપંચ, તલાટી તથા સભ્યોના વિરોધમાં આજે આવેદનપત્ર અધિકારીઓને સુપરત કર્યું હતું। તેના માટે અમારા ગામજનો બધા જાગૃત થઈ અને અભિયાન ચલાવે છે અને આનો અમને સરકારશ્રીએ અમને ન્યાય અપાવે। ક્યાં રજૂઆત કરી? રજૂઆત પોલીસ સ્ટેશનમાં કરી, મામલતદારમાં, ટીડીઓમાં, પ્રાંત કચેરી, કલેક્ટર। કેટલા લોકોને મળી નથી સહાય? અમારા ગામના 200 ઘરને સહાય મળી નથી। જે પૂરમાંથી અમને સહાય મળી નથી અને અમુક મોટા મોટા માણસોને સહાય મળી છે। એ માટે અમે સરકારશ્રીને અમે નમ્ર વિનંતી છે કે અમને ન્યાય અપાવો। પ્રકાશ ગોસ્વામીનો રિપોર્ટ, ડીસા।